તરફ અમદાવાદના ચંદોળા વિસ્તારના લલ્લા બિહારીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। તળાવમાં માટી પૂરી વસાહત બનાવવાનું તેણે કારસ્તાન આચર્યું હતું। ચંદોળા તળાવમાં ડમ્પરોથી માટીનો પથરાવો જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે। હજી પણ તળાવમાં માટીથી પુરાણ કામગીરી જે છે તે યથાવત જોવા મળી રહી છે। માટી ઠાલવી વસવાટ જે છે તે બનાવવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો હતો। ચંદોળા તળાવમાં ડિમોલેશન પહેલેથી જ માટીનો પથરાવ થઈ રહ્યો હતો। રોજ ડમ્પરથી અહીં માટી ઠાલવવામાં આવતી હતી અને ત્યારબાદ વસવાટ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો। તળાવમાં 5 ફૂટ સુધી પુરાણ કરી આંતરિક રસ્તાઓ પણ બનાવવામાં આવ્યા છે। અમદાવાદના ચંડોળા તળાવમાં આવેલા તમામ જે ગેરકાયદેસર બાંધકામો તો દૂર કરવામાં આવ્યા છે, પરંતુ એક મહત્વની બાબત એ પણ સામે આવી છે કે અહીંના જે અસામાજિક તત્વો હતા, જે પછી લલ્લા બિહારી હોય કે પછી અન્ય ગલી પથ્થરવાલા હોય, તેના પુત્ર દ્વારા પણ અહીંયા મોટા મોટા ડમ્પરો લાવીને રોજ માટીનો પથરાવ કરવામાં આવતો હતો। એટલે કે ચંડોળા તળાવની શાન તો પહેલાના જમાનામાંથી જ કહેવાતી હતી, ઇતિહાસ પણ રહેલો છે, પરંતુ આ ચંડોળા તળાવમાં માટીનું પુરાણ કરવાનું કારસ્તાન પણ ચાલતું હતું। રોજના અનેક ટ્રકો અહીંયા પહોંચતા હતા અને અનેક અહીંયા તમામ માટી ઠાલવવાની જે કામગીરી હતી તે હાથ ધરવામાં આવતી હતી। ત્યારે અત્યારે પણ આ જ પ્રકારે આ તળાવમાં માટીનો પથરાવ ચારે તરફ થઈ જાય તે માટેનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। રોજના અહીંયા માટીના ઢગલે જ ઢગલા કરવામાં આવતા હતા, તેના કારણે અહીંયાથી ચંડોળા તળાવનું જે પાણીનો તળાવ છે તે તળાવ ભૂસાય અને રસ્તો દેખાય અને તમામ લોકો શાંતિથી અહીંયા રહી શકે। ઘૂસણખોરી કરતા લોકો, તેમના માટે આ પ્રકારની સુવિધાઓ પણ અહીંના જે ઘૂસપેઠીઓ હતા તે કરવામાં આવી રહ્યા હતા, તે બાબત પણ સામે આવી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।